રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર અપહરણના પ્રયાસથી ચકચાર મચી જવા પામી છે। થોડા દિવસે 5 વર્ષની બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા હોવાની વાત મળી રહી છે। જો કે મહિલાની હિલચાલ શંકાસ્પદ લાગતા લોકો જે છે તે મોટી સંખ્યામાં ત્યાં એકઠા થઈ ચૂક્યા હતા। નાસ્તાની લાલચ આપી અને નાના બાળકોને જે છે તે ઉઠાવી અને કિડનેપ કરીને લઈ જાય છે, અપહરણ કરીને લઈ જાય છે। આ પ્રકારની વાત अनेक वक्त आपणे अत्यार सुधी सांभळी छे। आखो विडियो जोता पहेला हजू पण अमारी चेनलने सब्सक्राइब नथी करी तो यूट्यूब पर सब्सक्राइब करो અને फेसबुक અને इंस्टाग्राम पर फॉलो करो। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર અપહરણના પ્રયાસથી ચકચાર મચી જવા પામી છે। થોડા દિવસે 5 વર્ષની બાળકીનું અપહરણ કરવાનો પ્રયાસ કર્યા હોવાની વાત મળી રહી છે। શંકાસ્પદ મહિલાએ નાસ્તાની લાલચ આપી અને બાળકીને બોલાવી હતી। બાળકીનો હાથ પકડી લઈ જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો। બાળકી બૂમાબૂમ કરતા માતા અને જે સ્થાનિક લોકો હતા તે દોડી આવ્યા। બાળકીની સતર્કતાથી મોટી ઘટના જે છે તે ટળી હતી। माता ए बीनाबेन जे छे ते दीकरीने छोड़ावानो प्रयास कर्यो। जो के महिलाए कहती हती के आ तो मारी दीकरी छे ते प्रकारनी वात करी छे। ज्यारे ए आसपासना जे लोको छे ए लोकोए आ वातने सांभळी अने पछी ए लोकोने थोड़ी शंका गई अने ए लोकोना मनमा हतुं के छेल्ला કેટલાય દિવસोथी बाळको उठावती गेंगना समाचारो अने एवी अफवाओ जे छे उडी रही छे तेनी वच्चे आ महिला ए बाळकोने उठाववा तो नथी आवीने ए प्रकारनी बात सांभळी अने स्थानिकोमां पण क्यांक ने क्यांक भयनो माहोल जे छे ते जोवा मळ्यो हतो। त्यारबाद तरत ज पोलीसने जाण करवामां आवी। पोलीस तात्कालिक त्यां पहोंची हती। स्थानिकोए महिलाने पकड़ी अने पूछपरछ एनी शरू करी। जो के महिलानी हिलचाल शंकास्पद लागता लोको जे छे ते मोटी संख्यामां त्यां एकठा थई चूक्या हता। साथे ज आशंकाने लईने लोकोमां रोष पण फाटी નીકળ્યો હતો। રોષે ભરાયેલા કેટલાક લોકોએ મહિલાને માર માર્યો હોવાની ઘટના પણ બની હતી। घटनानी जाण थता राजकोट पोलीस जे छे ते तात्कालिक घटना स्थळे दौड़ी गई हती। पोलीसे महिलाने कस्टडीमां लईने हाल तो अटकायत करी छे। बाळकी सुरक्षित होवानी माहिती सामे आवी छे। जे महिला पासे नाસ્તાની થેલીઓ જે છે તે પણ મળી આવી હતી। સમગ્ર મામલે પોલીસે ઊંડાણપૂર્વક અત્યારે તપાસ હાથ ધરી છે અને પોલીસે કાયદો હાથમાં ન લેવાની લોકોને અપીલ કરી। શંકાસ્પદ ઘટના જણાય તો તરત જ પોલીસને જાણ કરવા માટેની સૂચના જે છે તે આપી દેવામાં આવી છે। એટલે કે છેલ્લા એકાદ અઠવાડિયાથી રાજ્યની અંદર અનેક એવી ઘટનાઓ સામે આવી છે કે જેમાં એવી જાણ મળે કે અહીંયા બાળકો ઉઠાવતી ગેંગ જે છે તે ગુજરાતમાં સક્રિય થઈ છે। નાસ્તાની લાલચ આપી અને નાના બાળકોને જે છે તે ઉઠાવી અને કિડનેપ કરીને લઈ જાય છે, અપહરણ કરીને લઈ જાય છે। આ પ્રકારની વાત અનેક વખત આપણે અત્યાર સુધી સાંભળી છે, પરંતુ નજરે જોયેલું કંઈક અલગ હોય છે અને વાત કરેલી કંઈક અલગ નીકળે છે। ત્યારે રાજકોટના હાર્દ સમાન વિસ્તાર એટલે કે રેસકોર્સ કે જે પોશ વિસ્તાર ગણાય છે રાજકોટનો, જ્યાં લોકોની દિવસે અને રાત્રે પણ અવરજવર જે છે તે થતી હોય છે, એવા વિસ્તારમાં આ પ્રકારની એક ઘટના જે છે તેને અંજામ આપવા માટે એક મહિલા પહોંચી હોય તે પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો। જેને લઈને હાલ તો તપાસ જે છે તે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક કરવામાં આવી રહી છે। ત્યારે વિડીયો પણ જુઓ કે જેની અંદર જે સ્થાનિક લોકો એકઠા થયા બાદ કયા પ્રકારની આસપાસની અંદર જે છે તે ભયનો માહોલ છવાયો હતો। પેલા બેન ગેંગે પેલા ભાગ બતાવ્યો પેલા લઈ ગઈ એક જ મિનિટ જા બધા એ સુમનાથ છે કે મારે મોબાઈલ નથી પછી મેં મોબાઈલ ડોક્યુમેન્ટ બધા નીકળાયા બધા ચેક કર્યું એટલે બધું નીકળ્યું તો એ સુમનાથ નું એડ્રેસ છે બરોબર એ કોને ધંધાનો તો ધંધાની બંધ કરીને છોકરી હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।